દ્વારકા બાદ જામનગરમાં પણ ધણધણ્યું બુલડોઝર. જામનગર અને દ્વારકા જિલ્લામાં દાદાએ મિશન સફાયો શરૂ કર્યો છે. અતિક્રમણ પર આક્રમણ કરાઈ રહ્યું છે, ત્યારે ફરી એકવાર જામનગર મહાનગરપાલિકા દબાણો પર બુલડોઝર ફેરવી રહી છે. જામનગરના નદીના પટ્ટ વિસ્તારમાં ડિમોલિશન કરાયું. બચુનગર વિસ્તારમાં 12 જેટલા બાંધકામ ઉપર મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું. પોલીસ કાફલા સાથે મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગ નદી પટ્ટા વિસ્તારમાં પહોંચી હતી. 17 કરોડથી વધુની કિંમતના દેશી 1000 ફૂટથી વધુ બાંધકામ તોડી પાડવા સવારથી બુલડોઝર ચાલ્યું હતું. જામનગર શહેરના સુભાષ બ્રિજ નીચે આવેલ રંગમતી નાગમતી નદીના પટ્ટમાં 98,845 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવા માટે પોલીસ સાથે મળી મહાનગરપાલિકાએ ડિમોલિશન કામગીરી હાથ ધરી. 17 કરોડથી વધુની રકમ મનતા 54,045 ફૂટમાં બનાવાયેલા કરોડોની કિંમતના કુલ 12 જેટલા અનધિકૃત બાંધકામો તોડી પાડવા માટે જામનગરમાં ફરી એકવાર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું. આવનારા સમયમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને કામગીરી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જામનગર શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ઉપરાંત સીટીએ ડિવિઝન અને એલસીબી એસઓજી સહિતના પોલીસ સ્ટાફ સાથે મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ડિમોલિશન કામગીરી હાથ ધરી છે. દબાણો દૂર કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદના બાપુનગરના રોડ પર 15 દિવસથી ગટરના પાણીનું સામ્રાજ્ય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર રોડ, પાણી, ગટર અને લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ભેદભાવ રાખતો હોવાના આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં છેલ્લા 15 દિવસથી ગટરના પાણી રોડ ઉપર આવી જતા સ્થાનિકો હેરાન છે. અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનું સમાધાન ન આવતા હવે સ્થાનિકો આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. અધિકારીઓ પૂરતી કામગીરી કરતા નથી એવા ઉત્તર ઝોનમાં આવતા બાપુનગર અનિલ સ્ટાર્ચ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ગટરના પાણી રોડ પર પાણીનું સામ્રાજ્ય સજાવીને બેઠા છે. બાપુનગર વિસ્તારમાં આવેલા અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર સંજયનગરથી બાપુનગર તરફ જવાના રોડ પર ગટરનું પાણી બહાર ઉપર આવી ગયેલું જોવા મળી રહ્યું છે. સ્થાનિક રહીશો ગટરના પાણીમાં ચાલવા માટે મજબૂર છે. વાહન ચાલકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓને પણ વધુ તકલીફ પડી રહી છે. કેટલાય સમયથી સ્થાનિકો દ્વારા અધિકારીઓ સમક્ષ રજૂઆતો છતાં કોઈ નિરાકરણ આવતું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનની મશીનરી ત્યાં મૂકવામાં આવી છે. મોટા મશીનો શોભાના ગાંઠિયા સમાન રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નિરાકરણ ન લાવવામાં આવતા હવે સ્થાનિક લોકો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરશે. મોરબીમાં પીવાના પાણીના પ્રશ્ને પાણીના ટાંકામાં બેસી વિરોધ પ્રદર્શન. મજાક મસ્તી કે ગાંડપણમાં આ ભાઈ ટાંકામાં નથી સૂઈ ગયા. ટાંકામાં પથારી નાખી આગેવાન કરી રહ્યા છે અનોખો વિરોધ. જી હા, મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યા બાદ પણ સ્થિતિ સુધરી નથી. મોરબીમાં પાયાની સુવિધાઓ નાગરિકોને મળતી નથી. શહેરની પંચવટી સોસાયટીમાં પીવાના પાણી પ્રશ્ને નાગરિકે પાણીના ટાંકામાં બેસી અન્વેષણ ઉપવાસ શરૂ કર્યા. મોરબી શહેરની પંચવટી સોસાયટીમાં રહેતા ચેતનકુમાર ભીલા નામના નાગરિકે પાણીના ટાંકામાં બેસીને વિરોધ કર્યો. સોસાયટીમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી આવતું ન હોવાથી ઘરે પાણીના ટાંકામાં બેસી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. અરજદારના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ પાણીનો પ્રશ્ન ઉકેલાયો નથી, જેથી ના છૂટકે પાણીના ટાંકામાં બેસી વિરોધ કરવાની ફરજ પડી છે. સ્થાનિકોએ કહ્યું કે છેલ્લા 10 દિવસથી પાણી નથી અપાયું અને પાણીની આ સમસ્યા સોસાયટીમાં વર્ષોથી છે. રોષે ભરાયેલા રહીશોને ચીમકી છે કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મનપા કચેરીએ સહપરિવાર જઈને ધામા નાખીશું અને ત્યાં વસવાટ કરીશું. ત્યારે ખાલી ટાંકીનો આ વિરોધ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહાનગરપાલિકામાં વર્ગ 1 અને 2 ની ભરતી જીપીએસસી કરશે. ગુજરાતની મહાનગરપાલિકાઓમાં ભરતી પ્રક્રિયાને લઈને સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્યમાં જાહેર કરાયેલી નવી મહાનગરપાલિકાઓમાં ક્લાસ 1 અને 2 ના પદ પર ભરતી કરવાને લઈને સરકારે મંજૂરી આપી છે. ભરતી પ્રક્રિયા જીપીએસસી દ્વારા હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે પોસ્ટ શેર કરીને જાણકારી આપી. મહાનગરપાલિકાના કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરાયો. વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી પ્રક્રિયામાં ફેરફાર થશે. જીપીએસસીની જેમ મહાનગરપાલિકાના વર્ગ 1-2 ની ભરતી થશે. તમામ મહાનગરપાલિકાઓમાં નિયમો લાગુ પડશે. અગાઉ ભરતી મહાનગરપાલિકા પોતાની જરૂરિયાત મુજબ સ્થાનિક સ્તરે કરી શકતી હતી, પરંતુ હવે તમામ ભરતીની દરખાસ્ત જીપીએસસીને મોકલવી પડશે. જીપીએસસીને મહાનગરપાલિકાઓ દ્વારા દરખાસ્ત મોકલવી ફરજિયાત છે. પસંદગી પ્રક્રિયા જીપીએસસીના નિયમ મુજબ થશે. પસંદ થયેલી જગ્યા મહાનગરપાલિકાની ગણાશે, પરંતુ તમામ ખર્ચ મહાનગરપાલિકા વહન કરશે. મહેસાણામાં દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેલ, 13 લાખનો ઘીનો જથ્થો જપ્ત કર્યો. ખાદ્ય ચીજો બજારમાંથી ખરીદી તો અચૂક ચેક કરીને જ લેજો. ભેળસેળ, નકલીનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે. નકલી દૂધ, નકલી પનીર જ નહીં, હવે તો મસાલા પણ નકલી જોવા મળી રહ્યા છે. નકલી વરિયાળી, નકલી મરચું, નકલી હળદરનો કાળો કારોબાર પકડાઈ ચૂક્યો છે. ત્યારે તમારા ઘરમાં રહેલું ઘી નકલી તો નથી ને? કેમ કે નકલી વસ્તુઓ બનાવવાના એપી સેન્ટર કડીથી નકલી ઘી પકડાઈ ગયું છે. મહેસાણા જિલ્લાના કડીમાંથી લીધેલા દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેલ થયા. ફૂડ વિભાગે ઓક્ટોબર માસમાં લીધા હતા. ઘીના નમૂના ફેલ થતા ફૂડ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી.
કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે રેડ પાડી હતી, જેમાં અંદાજે 13 લાખનો દાવત નામની બ્રાન્ડનો ઘીનો જથ્થો ઝડપાયો. ફૂડ વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ થતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તરફ બનાસકાંઠામાં પણ ભેળસેળિયા ઘીના વેપલાનો પર્દાફાશ થયો છે. ડીસા ચડોતરની પેઢીઓમાં ફૂડ વિભાગના દરોડા જોવા મળ્યા. 5 પેઢીમાંથી ઘી તેલના 14 સેમ્પલ લેવાયા. 1955 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો, જ્યારે ડીસાની એક પેઢીમાંથી 5955 કિલો શંકાસ્પદ તેલ પકડાયું છે. પશુઓ વધુ દૂધ આપે તે માટે પ્રતિબંધિત ઇન્જેક્શનનો ઉપયોગ થતો હોવાનો